જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને. સાંભળી રહ્યું છે કે ફાગણ મહિનો આવી રહ્યો છે. ફાગણ મહિનો શું એટલે જણાવશો મમ્મી? ચાલો તમને હું કહું છું. ફાગણ એ હિન્દુ વૈદિક પંચાંગ અંતર્ગત વિક્રમ સંવતનો 5મો મહિનો છે. આ ઉપરાંત હિન્દુ વૈદિક પંચાંગ અંતર્ગત સંવતનો 12મો મહિનો છે. તે ઉનાળાની ઋતુનો પહેલો મહિનો છે. અચ્છા, તો ફાગણ મહિનાની મહિમા શું છે એથી અમને અવગત કરો ને. ફાગણ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસુડ તરીકે ઓળખવામાં આવે છે, અને ઠાકોરજીના નવા નવા શ્રૃંગાર કરી તેને ફૂલોના હારથી સજાવે છે અને રસિયા પણ ગવાય છે. તો ખૂબ મજા આવતી હશે. તો અમને પણ એક રસિયાનું ગીત ગાઈ અને અવગત કરો ને. તો ચાલો હું તમને આજે ફૂલડોરની શોભા એ રસિયાનું સંભળાવું છું. ફૂલડોરની શોભા છે અતિ ભારી રે શ્રી ગોકુળમાં, શ્રી રસિયાજીના રૂપ તણી બલિહારી રે શ્રી ગોકુળમાં. સાતે ગાદી સાતે મંદિર નિરખો રે શ્રી ગોકુળમાં, શ્રી વલ્લભ કુળનો મહિમા સૌનો સરખો રે શ્રી ગોકુળમાં. ઠકરાણી ઘાટ જઈને સ્નાન કરજો રે શ્રી ગોકુળમાં, શ્રી મહાપ્રભુજીની બેઠકે જારી ભરજો રે શ્રી ગોકુળમાં. મા મહિનો મામા અતિ મોટો રે શ્રી ગોકુળમાં, શ્રી રમણ રેતીની રજમાં જઈને લોટો રે શ્રી ગોકુળમાં. બ્રહ્માંડ ઘાટની મૃતકા છે અતિ સારી રે શ્રી ગોકુળમાં, શ્રી રજ રજ આરોગ્યા છે દેવ મોરારી રે શ્રી ગોકુળમાં. વદન નિહાળી જુએ જશોદા માળી રે શ્રી ગોકુળમાં, એવા 14 ભુવન દેખાડ્યા મુખ ઉઘાડી રે શ્રી ગોકુળમાં. કપટ કરીને ફોડી મૈની ગોળી રે શ્રી ગોકુળમાં, એવા દહીં દૂધના ગોરસ નાખ્યા ઢોળી રે શ્રી ગોકુળમાં. ઉખલીએ અલબેલો બાંધ્યા તાણી રે શ્રી ગોકુળમાં, એવા અમલા અર્જુન ઉઘાર્યા એ જ એંધાણી રે શ્રી ગોકુળમાં. દાઉજીનો ડંકો સઘળે વાગ્યો રે શ્રી ગોકુળમાં, શ્રી મહાપ્રભુજીની બેઠકે દંડવત કરજો રે શ્રી ગોકુળમાં. એવા હળ મુસળ કરધારી ભેદ જ ભાંગ્યો રે શ્રી ગોકુળમાં, દાઉદજીના સામા ડગલા ભરજો રે શ્રી ગોકુળમાં. શ્રી ગોકુલ મથુરા વૃંદાવન સુખકારી રે શ્રી ગોકુળમાં, એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી રે શ્રી ગોકુળમાં. ફૂલડોની શોભા છે અતિ ભારી રે શ્રી ગોકુળમાં, શ્રી રસિયાજીના રૂપ તણી બલિહારી રે શ્રી ગોકુળમાં. જય શ્રી કૃષ્ણ સૌને. વાહ, સાંભળીને તો ખૂબ મજા પડી ગઈ. તમને કેવી મજા આવી અમને કમેન્ટ સેક્શનમાં જણાવો. મમ્મી પાસે ખૂબ ભજનનો ખજાનો, તો તેમાંથી આપણે મજા માણતા રહીશું. તો સાંભળતા રહો સત્સંગ સભા.